મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત છે। મિત્રો આ ભરતીમાં 15,000 કરતાં પણ વધુ જગ્યાઓ છે। આ ભરતી કેવીએસ અને એનવીએસ દ્વારા જાહેર કરવામાં આવી છે। કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સંગઠન દ્વારા આ ભરતી જાહેરાત કરવામાં આવી છે। મોટા પાયાની ભરતી છે। મિત્રો આ ભરતીમાં માત્ર શિક્ષકો જ નહીં પણ અન્ય પોસ્ટો પર પણ ભરતી છે, જેમ કે એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વગેરેની ભરતી છે। મિત્રો મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે। છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે। અરજી તમારે માત્ર ઓનલાઈન જ કરવાની છે ઓફિશિયલ વેબસાઇટમાંથી। આ સંપૂર્ણ માહિતી તમને અમારી ઓફિશિયલ વેબની લિંક પણ તમને આપી દઈશ। ઓફિશિયલ વેબસાઇટ છે જે અમારી, ત્યાંથી પણ તમે આ બધી જ માહિતી જોઈ શકો છો। કુલ 9,124 કરતાં વધુ જગ્યાઓ એનવીએસમાં 5,841 કરતાં પણ વધુ જગ્યાઓ છે। પોસ્ટોની યાદી જોઈએ તો ઘણી લાંબી છે, જેમાં અલગ અલગ ઘણી પોસ્ટો છે। પીજીટી છે, ટીજીટી છે, પીઆરટી છે, પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ છે, લાઇબ્રેરિયન છે, લેબ અટેન્ડન્ટ છે, જીએસસી અને મલ્ટીટાસ્કિંગ સાથે ઘણી બધી ભરતીઓ છે। મિત્રો આ ભરતી ખૂબ જ મોટા પાયાની છે। લાયકાત પણ આપણે અલગ જોવી પડશે। પીજીટીની જે લાયકાત છે માસ્ટર પ્લસ બીએડ જોશે તમારે, વિષય સંબંધિત હોય છે। ટીજીટીની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પ્લસ બીએડ અને ટેટની પેપર 2 પાસ હોવું જોઈએ। પીઆરટીની પણ અહીં લાયકાત તમે જોઈ શકો છો, અને નોન ટીચિંગ ભરતીઓ હોય છે। મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, જેએસ અને લેબ અટેન્ડન્ટની જે લાયકાત છે એમાં ઉંમર મર્યાદા પણ અલગ છે। ટીજીટીમાં 40 વર્ષ, ટીજીટીમાં 35 વર્ષ, પીઆરટીમાં 30 વર્ષ, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને જીએસએમાં 30 વર્ષ સુધી તમારી લાયકાત જોશે। પગાર ધોરણની વાત કરીએ તો ખૂબ જ સારો છે। પ્રિન્સિપલને 2 લાખ સુધી પગાર મળી શકે છે। વાઇસ પ્રિન્સિપલને 1,77,000, પીજીટીમાં 1,51,000, ટીજીટીમાં અને લાઇબ્રેરિયનને 1,42,000 જેટલો પગાર થઈ શકે છે। પગાર ખૂબ જ સારો છે, જોઈ શકો છો। પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ, ટાયર 1, ટાયર 2 અને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। ટાયર 1માં રીઝનિંગ, ઇંગ્લિશ, હિન્દી, જનરલ અવેરનેસ અને અન્ય વિષયો રહેશે, જે ઓબ્જેક્ટિવ રહેશે એટલે કે એમસીક્યુ રહેશે। ટાયર 2માં એક્ઝામમાં લખાણ સાથે રહેશે એટલે કે ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને રહેશે। ઇન્ટરવ્યૂમાં તમારી સ્કિલ ટેસ્ટ થશે। અરજી કેવી રીતે કરવી, તો સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલ છે। ત્યારબાદ રિક્રુટમેન્ટ અને વિભાગમાં જવાની પીડીએફ ડાઉનલોડ લિંક પર ક્લિક કરી રજિસ્ટ્રેશન અને લોગિન બાદ ફોર્મ ભરી લેવાનું છે। ત્યારબાદ તમારા ફોટો અને સર્ટિફિકેટ અપલોડ કર્યા બાદ તમે આ ફોર્મને સબમિટ કરી અને ડાઉનલોડ કરી લેવાનું છે। તે કન્ફર્મ પેજમાં તમને ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળી જશે। આ ભરતી શા માટે ખાસ છે, તો મિત્રો આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે અને હાઈ સેલેરી મળશે। પ્રતિષ્ઠા પ્લસ શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરવાનો મોકો મળશે। તમારા કરિયરને એક મહત્વપૂર્ણ ઓપોર્ચ્યુનિટી મળશે। ભારે સંખ્યામાં ભરતી છે, જેથી સિલેક્શનના ચાન્સ પણ વધી જશે। ઓફિશિયલ લિંક્સની વાત કરીએ તો કેવીએસની ઓફિશિયલ લિંક્સ પણ તમને અહીં મળી જશે। એનવીએસની ઓફિશિયલ લિંક પણ અહીં મળી જશે અને પીડીએફની ઓફિશિયલ લિંક પણ તમને અહીં મળી જશે, જે તમારે અમારી ઓફિશિયલ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકશો। વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।